અહીંયા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, ઘરોમાં પાણી છે, કરવકરી બધી પલળી ગયેલી છે, ખેતરોમાં પાક નિષ્ફળ થઈ ગયો, જમીન ધોવાણ થઈ ગયું છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ભાદરવાના અંતમાં જ ધોધમાર વરસાદે અનેક ગામડાઓને તરબોળ કરી દીધા છે. ખાસ કરીને થરાદના ગ્રામીણ વિસ્તારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પર નદી જેવા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. થરાદના રામપુરાથી આજવાડાને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ માર્ગ પર પાણીનો ભરાવ એટલો છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય બન્યું છે. આ સ્થિતિને કારણે ગામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ, દૂધ અને શાકભાજી જેવા રોજિંદા પુરવઠા માટે જતા લોકો અને કટોકટીના સમયે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે અવરોધ ઊભા થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક પ્રશાસનની મદદની રાહ જોયા વગર ગામ લોકોએ જાતે જેસીબી મશીન લાવીને પાણીના પ્રવાહને બહાર કાઢવા માટે રસ્તો તોડ્યો, રોડ તોડીને પાણીને વહેતું કરવાનો પ્રયાસ કરાયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.